નું પ્રાગટ્ય થયું અને દેવહૂતિ માતા કેને અતિ સુખ છે ઘણીવાર અતિ દુઃખ બની જાય છે. અતિ સુખ આવે હદ ઉપરાંત ત્યારે માની લેવાનું કે થોડું દુઃખ પણ આવવાનું જ છે, અને અતિ દુઃખ આવે ત્યારે માની લેવાનું કે સૂર્ય અસ્તાચળમાં ગયો તો હવે એનો ઉદય થઈ રહ્યો છે. અહીંયા દેવહૂતિ માતાને એના પતિએ પહેલા વહેલા જ કહી દીધું હતું કે આપણે ત્યાં ભગવાનનો પ્રાગટ્ય થાય ને પછી હું સંન્યાસી બનીને જતો રહીશ, હું ઘરમાં નહીં રહું. અને એટલે માતાના નેત્રો ભરાયા છે કે પુત્ર બનીને ભગવાન તો પધાર્યા મારે ઘેર, પણ મારા પતિ આજે વિદાય લઈ રહ્યા છે. એટલે તો કહેવાયું કે કલિયુગમાં કે ગમે ત્યારે કે સંસાર એ દુઃખાલય છે, એમાં દુઃખ તો આવવાનું જ છે. એક સ્ત્રી એક મહાત્મા પાસે આવી અને ખૂબ રડવા લાગી. જે મહાત્માને કહે છે કે મહાત્મા, મારા પતિનું મૃત્યુ થઈ ગયું, હું શું કરું? ત્યારે મહાત્માએ કહ્યું કે એ તો જગતનો ક્રમ છે, જે આવે એ જાય. આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર. તો નહીં, ભગવાને મારા ઉપર દુઃખ નાખ્યું. ત્યારે મહાત્મા એટલું કહે છે કે તો એક કામ કર, આજે કોઈના ઘેરથી ભિક્ષા મને લાવી દે, એની ઘેરેથી ભિક્ષા લાવજે કે જેના ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. જે ઘેરે જાય ને પૂછે તો કોઈનું તો મૃત્યુ થયું જ હોય. ત્યારે મહાત્માને કહે છે કે હું ભિક્ષા ન લાવી. કે કેમ? કે બધાને ઘેર કોઈને કોઈનું મૃત્યુ થયેલું. તો બસ આ સંસારનો ક્રમ છે, ઉગે સો આથમે અને જન્મે સો મર જાય. માડી વિને રૂડા ફૂલડા અને કડિયો કરે વિચાર, રાજનો દિન રડી હમણો, કાલ આપણે શિર ઘાત. આજ કોઈને ત્યાં મૃત્યુ થયું, કાલ વ્યક્તિને પોતાને ત્યાં પણ થાય. કડિયો વિચાર કરે છે, ફૂલડા વીણે છે માડી, કે આજે ફૂલ બની ગયા ને એટલે જો એને ચૂંટાઈ ગયા. કડિયું કે છે કે કાલે આજનો દિન રડિયામણો, પણ કાલ આપણે શિર ઘાત, કાલ આપણને પણ આમ જ માડી ચૂંટીને જતો રહેશે ને આપણો કરમાઈ જશે, આપણો નાશ થશે. એ જ રીતે જે આવે છે જગતમાં એ જાય છે, જે જન્મે છે એનું મૃત્યુ થાય, પણ એનો સમય હોય છે કે આયુષ્ય પ્રમાણે એ જીવે છે. અહીંયા માના નેત્રો ભરાય છે કે પતિએ તો વિદાય લીધી, હવે પુત્રની સાથે મારે જીવવાનું છે. પણ કપિલ ભગવાન બોલે છે કે માં, હું જતો રહીશ, હું કાંઈ તમારો પુત્ર બનીને તમારા આંગણામાં નહીં રહું. કે કેમ? કે હું પણ તમને બોધ આપી અને હું પણ સંન્યાસ ધારણ કરીશ. અને એ જ વખતે માં રડવા લાગ્યા છે કે પતિએ છોડ્યો, હવે પુત્ર પણ છોડીને જશે, એટલે હવે મને એવો બોધ આપો કે હું જીવી શકું અને પછી હું વિદાય લઉં, કારણ કે હવે પછી કેટલું જીવતર હું જીવી શકું. ત્યારે કપિલ ભગવાન માને ઉપદેશ આપે છે. દુનિયાની અંદર કહેવાય છે ને કે ગુરુ ને શિષ્ય બન્યા, માં જ બધાને ગુરુ બની છે. પણ અહીંયા ઉલટું થાય છે કે આજે ભગવાન છે એ માના ગુરુ બન્યા અને માં શિષ્યા બન્યા છે. અને ભગવાન એને નહીતર ગોરખનાથ એ ગુરુ થયા, મચ્છેન્દ્રનાથ એ ગોરખના ગુરુ છે. પોતાના ગુરુને માલપુડા બહુ ભાવતા હતા, એટલે ગુરુએ પરીક્ષા કરી. મચ્છેન્દ્રનાથ ગોરખને એવું કહે છે કે ગોરખ, આજે મને માલપુડા બહુ ભાવે, ખાવાની ઈચ્છા થઈ, કાલે તું લાવ્યો ને બહુ સરસ હતા. અને એ વખતે ગોરખનાથ લેવા માટે નીકળ્યા. પેલી સ્ત્રીને ઘેર ગયા કે તમે કાલ માલપુડા બનાવ્યા હતા? કે હા, બહુ સરસ હતા. તો તમે તો નવરા સાધુઓ, એક દી દઈ એટલે રોજ આવો, આજ મને ટાઈમ નથી. તુંય નવરો કે મારા ગુરુને બહુ ભાવે, તો ગુરુય નવરો ને તુંય નવરો, મારી પાસે કાંઈ ટાઈમ છે ને. ત્યારે કહ્યું કે મૈયા, જે જોઈ માંગી લો, પણ મારા ગુરુને આજે હું ના નહીં પાડી શકું, તમારા હાથના માલપુડા ખાવા છે. ત્યારે સ્ત્રી એવું કહે છે કે તારા ગુરુ તને એટલા બધા વાલા છે? કે હા. તો તારી આંખ આપી દે કાઢી. અને ત્યારે આ ગિરનારની જ વાત છે. એ વખતે ગોરખનાથે પોતાની આંખ કાઢી અને આપી દીધી, અને હાથ ઉપર હાથ રાખ્યો, રુધિર રક્ત નીકળવા લાગ્યું. માલપુડા લઈને ગયા
અને પાછું વળીને જોવે છે, સામે નથી જોતા ગુરુને. કેમ બેટા મારાથી રિસાઈ ગયો કે નહીં? આ માલપુડા એમ કે પોતે ચાલતા થઈ જાય છે. ત્યારે ગુરુ એની પાસે જાય, જ્યાં જોવે ત્યાં શું થયું કે મૈયા મને માલપુડા નહોતી આપતી, તમને ભાવતા હતા તો શું કરું? ત્યારે મચ્છેન્દ્રનાથે પાછી એની આંખ આપી દીધી. એની તાકાત હતી, કારણ કે ગિરનારમાં એ સિદ્ધ સંત થયા હતા મચ્છેન્દ્રનાથ. એ કથા પણ અહીં લાગુ પડે છે. અહીંયા એવા સિદ્ધ છે જે કરદમ ઋષિ એ નીકળી ગયા અને કપિલ ભગવાન હવે માને ઉપદેશ આપે છે કે માં, તમે એમ કહો છો ને કે ભક્તિ મેળવવા શું કરવું? જિંદગીમાં પતિ ત્યાગી પુત્ર છોડીને જાય છે તો ભક્તિ વગર તમારું જીવન પૂરું નહીં થાય. એટલા માટે પહેલું પગથિયું છે કયું? પ્રસંગમજરમ પાશમ આત્મનમ કવયો વિદુઃ સયેવ સાધુ સુકૃતો તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. પ્રસંગમજરમ પાશમ આત્મનમ કવયો વિદુઃ સયેવ સાધુ સુકૃતો તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. પહેલું વહેલું પગથિયું છે કોઈ સંત, કોઈ સદગુરુ, ભગવદ ભક્ત એના શરણે જવું. હિમા એ વગર કોઈની મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કેવલ સ્વેટર ગૂંથતા શીખવું હોય ને તોય ગુરુની જરૂર પડે. કોક પાસે લાપસી શીખવી હોય તો કોકને કેવું પડે, ભાઈ પેલા અમે કરી નથી ક્યારે, કઈ રીતે થાય? એમાંય ગુરુની તો ભક્તિના માર્ગમાં તો કોઈને કોઈ સંતની સદગુરુની જરૂર વ્યક્તિને પડે છે. ત્યારે માં પૂછે છે, તમે એમ કહો છો કે સંગ કરજો તો સંતના, તો સંત કેવા કોને? ત્યારે કે છે તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તાઃ સાધવઃ સાધુભૂષણાઃ. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તાઃ તો સાધવઃ સાધુભૂષણાઃ. પહેલું વહેલું જેનામાં તપશ્ચર્યા હોય, જે તપ કરી શકે. કળિયુગમાં કયું તપ? તો કે ટીકા અને નિંદા સહન કરી શકે, એ તપ છે. એ તિતિક્ષવઃ તો માનવાનું એ સંત છે. કારુણિકાઃ જેના હૃદયમાં કરુણા હોય, કોઈ પણને જોવે તો દયા આવી જાય તરત જ, તો માનવાનું. માં દેવહૂતિને કહે છે ભગવાન કે તું માનવાનું એ સંતનું લક્ષણ છે. કારુણિક સુહૃદ બધાને પોતાના જ માને, કોઈને પારકા ન માને, તો માનવાનું એ સંત છે. સર્વદેહીના અજાત શત્રવઃ, બહુ મોટી ક્રાંતિ કરી આ શબ્દ લખી કે એનો વિરોધ બધાય કરે પણ છતાંય કોઈનો વિરોધ ન કરે. નરસિંહ મહેતાનો આખી જુનાગઢે કર્યો, આખા જુનાગઢે નાગરી નાથે, પણ નરસિંહ મહેતાને કોઈનો વિરોધ નહોતો. એમાંથી નીકળી ગયા, ભગવાનના શરણે જતા રહ્યા. કે અજાત શત્રવઃ જેને કોઈ શત્રુ ન હોય જીવનમાં, એ છે અજાત શત્રવઃ. શાંત ગમે એવી પરિસ્થિતિમાં જે શાંત રહી શકે તો એ સંતનું લક્ષણ છે. સાધવઃ સાધુભૂષણાઃ. સ્વામી રામદાસજી ભિક્ષા લેવા માટે ગયેલા એક ગામમાં. પછી ભિક્ષાન દેહી મયા, ભિક્ષાન દેહી મયા કઈ ટહલ નાખી. અને એ વખતે એ સ્ત્રી પોતાના ઓરડામાં કચરો વાળી લઉં અને પોતું કરતી હતી. એટલે પોતું થઈ જવા આવ્યું હતું રૂમમાં, અને ગંદુ પાણી હતું. એટલે મહાત્માને જોયા કે ભિક્ષાન દેહી મયા કઈ ટહલ નાખે છે, એટલે જાય છે કે તુંય નવરો રોજ આવીને ઊભો છે, મને સમય નથી. આમ કઈ પોતા સહિત ડોલ ગંદી પાણીની એના ઉપર ઠાલવી દીધી. પણ મહાત્મા વિચારે કે કઈ વાંધો નહીં, જેની પાસે જે હોય એ આપે. દૂધની માગણી કરીએ, કેરોસીનની દુકાન હોય તો ત્યાં આપણને દૂધ મળવાનું નથી, એટલે આની પાસે જે હતું એ આપ્યું. પણ મહાત્મા આશ્રમે આવ્યા, પોતાને ધોયું, સ્વચ્છ કર્યું, એની દિવેટ બનાવી. આરતીની અંદર એમ કહેવાય છે કે પ્રકાશ થયો અને ભગવાનને પ્રાર્થના કરી, ભલે ગમે તે રીતે
એ સ્ત્રીએ મને પોતું આપ્યું દાનમાં, હે ભગવાન આજે તમારા મંદિરનું અંધારું દૂર થયું છે, એટલે તમે એવી કૃપા કરજો એના જીવનની અંદર પણ અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય અને એનું જીવન સુંદર થાય. ત્યારે પેલી સ્ત્રી સાંભળી ગઈ, મંદિરે જ હતી અને એનું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થયો હતો. અહીંયા ભગવાન કહે છે એવા કોઈ સંત મિલે, કોઈ એસે સંત ફકીર તો પહોંચા દે ભવદરિયા કે તીર, એવાના શરણે જજો જે તમને તારી દે. એકલવ્યે ગુરુ કર્યા હતા, કર્ણએ પણ ગુરુ કર્યા, ગંગા સતીએ ગુરુ થયા પાંડવાઈ માના, સ્વામી વિવેકાનંદના ગુરુ થયા રામકૃષ્ણ પરમહંસ, અને ગોરખનાથના ગુરુ થયા મચ્છેન્દ્રનાથ. આ બાજુ મીરાબાઈના ગુરુ થયા છે, એને પણ સદગુરુ રૈદાસજી જેવા સંત મળ્યા અને ભક્તિ મળી. એકલવ્ય અને દ્રોણાચાર્ય મળ્યા હતા, જેસલ ને તોરલ જેવા ગુરુ મળ્યા. જેને જેને ગુરુ મળ્યા એની પ્રગતિ થઈ છે. એટલે અહીંયા બતાવે છે કે વ્યક્તિ પોતાના એવા કોઈ ગુરુ. અહીંયા એ પણ વાત આવી કે ગોપીચંદ રાજા એ ગિરનારની જ વાત છે. અને જ્યારે સોના ચંદન ચાંદીના વાસણ, અગર ચંદનના સુગંધી દ્રવ્યો, બધી પટરાણીઓ જ્યારે સ્નાન કરાવે ત્યારે માં જનેતા ઝરૂખામાં ઊભા છે, જોવે છે કે પોતાના દીકરાને કેટલી પટરાણીઓ સ્નાન કરાવે છે ને માની આંખમાં આંસુ ભરાય, રડે છે. ઓહો, સોના ચાંદીના વાસણ, અગર ચંદનના સુગંધી દ્રવ્યો, આવું તો બધાને મળે. એક દી અમારો જમાનો હતો, અમે પણ અમારા પતિને આ રીતે સ્નાન કરાવતી હતી, પણ એમાં અમને કાંઈ ફાયદો થયો નહીં. અમે ભગવાનનું નામ તો લીધું ને, એ તો બધું અહીંયા જ રહેવાનું છે, એ તો લૌકિક વ્યવહાર થયો. પણ જે ભગવાનની ભક્તિ કરે ને એ તરી જાય છે. મારા દીકરાએ ભક્તિ તો ન કરી. આમ કહી માના નેત્રો ભરાયા, રડવા માંડ્યા. અને ગોપીચંદ રાજાએ ઊંચે નજર કરી અને આ પંક્તિ લખાણી પ્રસિદ્ધ છે કે અત્યારે વર્ષા ઋતુ તો નથી, આ પાણી મારા ઉપર ક્યાંથી પડ્યું, મારી પીઠ ઉપર? કે નહીં રે વાદળડીને, અરે નહીં રે વીજળડી, આવો ચિંતા નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. અરે ઊંચે રે જોયું તો એ માતા રૂવે જો. ઊંચે નજર કરી કે વાદળડી તો નથી વરસતી અને વીજળી પણ નથી, વર્ષા ઋતુ જ નથી, તો આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા? અને માને રડતી જોઈને કેવા લાગ્યા છે, માં તમારા દુઃખનું કારણ મને કહો. જો કોઈ તમારો અપરાધ કરે ને તો એનો શિરછેદ કરી નાખો. પહેલાના જમાનામાં દીકરાઓ માના આંસુડા જોઈ શકતા નહોતા, અને અત્યારે તો માની શું દશા કરે એ જ કાંઈ ખબર નથી. નહીંતર તો આટલા બધા વૃદ્ધાશ્રમો ન હોત અને કોઈ જવું ન પડત. પણ આખું કલ્ચર બધું બદલાયું છે. પણ ગોપીચંદ રાજા આંસુ માના જોઈ શક્યા નહોતા. અને શાસ્ત્રમાં તો કથા આવી છે કે જે દીકરો યજ્ઞ કરે, જપ કરે, તપશ્ચર્યા કરે, યાત્રા કરવા જાય પણ પોતાના માતા પિતાની સેવા ન કરતો હોય તો શાસ્ત્ર કહે છે કે ભગવાન એકે એના પુણ્ય દાનને સ્વીકારતા નથી, અને એના તીર્થયટનનું ફળ પણ એને કાંઈ પણ પ્રાપ્ત થતું નથી. પછી ગંગા નાય, કાશી નાય કે મથુરા નાય. શાસ્ત્ર કહે છે, આપણી વાત નથી. આ કોઈ પણ દેવી દેવતા એના ઉપર પ્રસન્ન થતા નથી. પણ જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો પેલા વ્યક્તિએ પોતાના મા બાપને પ્રસન્ન કરવા પડે છે. શ્રવણે પેલા માતા પિતાને પ્રસન્ન કર્યા અને દીકરાના વિયોગમાં માતા પિતાએ પોતાના પ્રાણ છોડી દીધા હતા. અહીંયા અને પંઢરપુર લઈ લ્યો, ભગવાન હજી કેળે હાથ દઈને એમને ઊભા છે.
કે ભગવાન ખુદ પધાર્યા તોય પુંડરીકે કહી દીધું કે નહીં, મારા મા બાપની સેવા જ્યાં સુધી કરું છું ત્યાં સુધી તો હું નહીં આવું બહાર. ત્યારે એને કહી દીધું હું ભગવાન છું. તો કે ઉભા રહ્યો તમે, જ્યારે સુઈ જઈને એના પગ દબાવું છું ત્યારે હું બહાર આવું ત્યારે હું તમને મળીશ, અને તમે જતા રહ્યો તો મને કોઈ ફેર પડવાનો નથી. અને ભગવાન કેડે હાથ દઈને ઊભા રહી ગયા કે તારી માત પિતાની આ ભક્તિ છે ને એના લીધે જ હું દર્શન દેવા આવ્યો છું. એને છોડીને તું આવ્યો હોત તો હું તને મળત નહીં. એટલે તો કહેવાયું કે માત પિતા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, પછી અતિથિ દેવો ભવ. તો પેલું માતૃદેવો ભવ. આજે માને ઉપદેશ આપે છે કોણ? તો કે ભગવાન કપિલ ભગવાન આપી રહ્યા છે. હે માં, તમે ગમે એટલું જીવનમાં કરશો પણ કોઈ સંત સદગુરુના શરણે નહીં જાવ તો તમને ભક્તિની પ્રાપ્તિ નહીં થાય. અને એવા તિતિક્ષવ બીજું કહી દીધું, બીજો શ્લોક કે મારો કેવલ એકલાનો આશ્રય કરવાનો, જે ભગવાનને માની એનો આશરો કરવાનો. મદાશ્રયા ભગવાન કે મામેકમ શરણમ વ્રજ કથા મૃષ્ટા શૃણવંતી કથયંતી ચ. જે વ્યક્તિ મારી કથા ગાશે અથવા મારી કથા સાંભળશે એ જ મને પામી શકશે. માં, ભક્તિ મેળવવા માટે તમારે ભગવત કથા ખૂબ સાંભળવી પડશે. તે સાંભળ્યા વગર કોઈ દી મારી ભક્તિની પ્રાપ્તિ નહીં થાય. પેલા મારો આશરો કરો, મારા શરણે આવો, હરિનામનો જપ કરો અને પછી કથા સાંભળશો ભગવત કથા તો તમારો. તો શું કામે મહાદેવ જેવા મહાદેવ શું કામ કથા સાંભળવા જતા હતા? કાગભૂષણીના આશ્રમમાં મહાદેવ ગયા છે. મહાદેવ હંસનું રૂપ લઈને ગયા છે કે કાગડાની ભાષા સમજવાની હોય ને પક્ષીની ભાષા, તો મારે પક્ષી બનવું પડે. તે પક્ષી બનીને ખગ જાણહી ખગ કે ભાષા, મહાદેવ કહે છે પક્ષી જ પક્ષીની ભાષા સમજે, એટલે હવે મારે રૂપ બદલવું પડશે. અને ભોળાનાથે ત્યાં કથા સાંભળી હતી. એને ક્યાં કોઈ પાસે જ કંઈ લેવું નથી, એનો જન્મ નથી, એનો નાશ, તો શું કામ કથા સાંભળે? એ જ ભોળાનાથ મહાદેવ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા હતા અને કથા પૂરેપૂરી આખી સાંભળી હતી. અને પાર્વતીજીને સાથે લઈ ગયા સતીને. તો સતી કથામાં બેઠા તો સતીએ કથામાં ધ્યાન ન દીધું. પરિણામે દક્ષના યજ્ઞમાં બળીને મરવાનો એનો વખત આવ્યો. મહાદેવે એટલે તો તુલસીદાસજીએ લખ્યું કે સંગ સતી જગ જનની ભવાની. ભવાની હારે તો ગયા પણ એને કથા સાંભળી નહીં, એને ધ્યાન ન દીધું કથા તરફ. કારણ કે એને એમ થયું કથાકાર આપણને પગે લાગે. મહાદેવને ઉઠીને કથા કરતા કરતા પગે લાગ્યા અગસ્ત્ય ઋષિ. એટલે કે આપણને પગે લાગે ને આપણા ચરણ ધોવે, આ શું આપણને કથા સાંભળવાનો? મહાદેવ કેવા લાગ્યા? એ તો એની મહાનતા છે કે કથા ગાય છે, મને ઓળખે તો મહાદેવથી તો મોટું કોઈ નથી, તો એ તો આપણને તો પગે લાગે ને. પણ સતીના મનમાં એકે વાત બેઠી નહોતી કે ને મા બાપના સંસ્કારો આવે એટલે કન્યા જોવા જાય ને તો એની માને પહેલાં જોવી જોઈએ. કારણ કે માં હોય ને એ પ્રમાણે એના સંસ્કારો હોય. આનુવંશિક ગુણો મા બાપના બાળકોમાં આવ્યા વિના રહેતા જ નથી. એ આવે, અમુક ગુણો તો આવે જ છે. એટલે સતીની અંદર એના પિતા બહુ અભિમાની હતા ને, એના ગુણ આવી ગયેલા હતા. મહાદેવે પણ કથા સાંભળી. કથાનો મહિમા અહીં ગવાયો છે કે ને રામાયણ ગીતા મારી અંતરી આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. અથવા તો જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો, એણે રે આ સંસારને મિથ્યા કરી નાખ્યો. એ રસને જાણે સુખદેવ જોગી, જેણે આ ભાગવત કથા ગાય સુખદેવજી મહારાજ. એ રસને જાણે છે સુખદેવ અરે કાંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. એ રસને અંબરીશે અરે રુદિયામાં રાખ્યો. એ રસને અંબરીશે રુદિયામાં
એ રસને અંબરીશે રુદિયામાં રાખ્યો રસને અંબરીશે રુદિયામાં રાખ્યો. સુખદેવજી મહારાજ આ રસને જાણે છે. ભાગવતનો રસ, ભગવત કથા એ અમૃત છે. એટલે તો ભાગવતજીની શરૂઆતમાં એવું બતાવવામાં આવ્યું કે સુખદેવજી મહારાજની પાસે દેવતાઓ ગયા કે અમને તમે ભાગવત કથા સંભળાવો, અમે એના બદલામાં તમને અમૃત આપીએ. સુખદેવજીને કહે છે કે તમે અમર થઈ જાઓ. ત્યાં સુખદેવજી હસે છે. એ તો પરમહંસ હતા કે ભાગવત કથાના બદલામાં અમર થવાનું એ તો બહુ સૂક્ષ્મ છે, પણ આ ભાગવત રસે ક્યાં કાચનો કટકો અને ક્યાં મણી. ભક્તિ મેળવવા માટે ભાગવત કથા છે, અમર થવા માટે ભાગવત કથા નથી. આમ કહી અને દેવતાઓને હાંકી કાઢ્યા, એવો શબ્દ લખ્યો ભાગવતજીમાં કે હાંકી કાઢ્યા. તમે જાઓ, મારે અમૃત નથી જોઈતું, મારે તો ભગવાનની કથાનું અમૃત જોઈએ છે. તવ કથામૃતમ અરે તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ અરે શ્રીમદાતતમ ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિના જના. ગોપીજનો બોલ્યા છે કે ભગવાનને કહે છે કે તમારી કથા અમૃત જેવી છે. તપતા જીવનને શીતળતા પ્રદાન કરવાનું કામ કરે ને, શાંતિ આપવાનું કામ તો પ્રભુ તમારી કથા છે. અને એટલે કથાકારોને મોટા દાની કીધા ગોપીજોને, ભૂરીદા જના. હા, કે દુનિયામાં કોઈ સોનાનું દાન કરે, કોઈ ચાંદીનું દાન કરે, કોઈ અનાજનું દાન કરે, કોઈ જલનું દાન કરે, કોઈ પાણીનું દાન કરે, પણ કથાકારો તો ભગવાનની કથાનું દાન કરે. એટલા માટે ભૂરીદા જના. હા, એના જેવું બીજું કોઈ મોટું દાનવીર નથી. કારણ કે જેને જેને આ સાંભળી, આ કથા અને આ રસ એના કાનમાં ગયો, એનું જીવન ધન્ય થઈ જાય છે. એનો આલોક ને પરલોક સુધરી જાય છે. કારણ કે એનું વર્ણન જ થઈ શકે નહીં કે કથા શું ફળ આપે છે. પણ શાસ્ત્ર કહે છે કે અહીંયા માને કહી દીધું કે હે માં શૃણવંતી, જેને જેને કથાઓ સાંભળી. કાગભૂષણજીએ કથા ગાય, હનુમાનજીએ તો કથા ગાઈ ખરી, સાંભળી ખરી. પહેલી વહેલી કથા રામકથા કોણે ગાય? તો કે હનુમાનજી મહારાજે ગાય. ક્યાં ગાય? અશોક વાટિકામાં ગાય. સીતાજી અશોક વૃક્ષની નીચે બિરાજમાન હતા અને હનુમાનજી મહારાજ અશોક વૃક્ષ ઉપર બેઠા હતા. અને સીતાજી બળવાનો વિચાર કર્યો ને જગતની માએ કે બળી જાઓ, મરી જાઓ, હવે કોઈ અગ્નિ આપો મને, કારણ કે આ પાપીના વચન સાંભળવાને રાવણના, એના કરતાં મરવું વધારે સારું. અને એ વખતે હનુમાનજીને વિચાર આવ્યો કે ભક્તિ બળી જશે તો શું થશે? એટલે રામચંદ્ર ગુણ બરને લાગા, શ્રી રામ સુનત હી સીતા કર દુઃખ ભાગા. રામચંદ્ર ગુણ બરને લાગા. રામ કથા જેવી ગાવાની હનુમાનજીએ શરૂ કરી. એ જ વખતે સીતાજીનો બળવાનો વિચાર એ ટળી ગયો અને મનમાં એમ થયું કે આવી સુંદર કથા સંભળાવનારો હે ભાઈ તું કોણ છે? આવી મધુર કથા તું ગાય છે અને ભગવત કથા ગાયક, અને આ લંકા નગરીમાં પ્રગટ થા. અને હનુમાનજી મહારાજ નીચે પધાર્યા અને અશોક વાટિકામાંથી નીચે પધાર્યા કૂદકો મારીને. એના પગના જે ચરણ ચિહ્ન હોય ને હજી લંકામાં છે. એમને એમ પથ્થર પીગળી ગયો અને હનુમાનજીના ચરણ, જેમ આપણે ધૂળમાં પગ ખૂંચી જાય એમ પથ્થરની અંદર એ ચિહ્ન એના હજી એના આપણને દર્શન થાય છે. કથા હનુમાનજીએ ગાય સાંભળી. મહાદેવ સાંભળે છે ને કથા ગાય છે. પાર્વતીજી એકલા હતા જ્યારે, અને ત્યારે વડલાના વૃક્ષની નીચે સતી બેઠા, મહાદેવ બેઠા હતા. અને એ વખતે પાર્વતીજી પધાર્યા
ત્યારે બોલ્યા છે કે હે મહાદેવ, મારો એક જન્મ ગયો રામ કોણ એની મને ખબર ન પડી, મને તમે કથા સંભળાવો. ત્યારે મહાદેવે કહી દીધું, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કહું ઉપકારી. તમારા જેવો જગતમાં કોઈ ઉપકારી નથી, કારણ કે તમે આજે પૂછેવું રઘુપતિ કથા પ્રસંગા. તમે મને કથા વિશે પૂછ્યું, તમને કથા સાંભળવાની ઈચ્છા થઈ. તમે ખરેખર ધન્ય છો, ધન્ય છો ને ધન્ય છો. સકલ લોક જગ પાવની ગંગા. હું આજે એ કથા ગાઈશ ને એ 14 બ્રહ્માંડને પાવનને પવિત્ર કરી નાખશે અને યુગો સુધી ગવાતી રહી જશે. એટલે પેલા તમે પૂછી એટલે તમે ધન્ય છો, પછી તો ઘણા ગાશે મારી પરંપરામાં ને ઘણા સાંભળશે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી. સમાન નહીં કહું ઉપકારી. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, હે રઘુપતિ કથા પ્રસંગા. સકલ લોક જગ પાવની ગંગા. એને અહીં ઉદ્ધવજીએ કથા ગાઈ અને કથા સાંભળી પણ ખરા. સુખદેવજી મહારાજે કથા ગાઈ. જે કોઈ કથા ગાશે અથવા કથયંતી એટલે કહેશે કે ગાશે, અને શૃણવંતી જે સાંભળશે એમાં એ પણ ધન્ય થઈ જશે. પણ શરત એક છે, કથા સાંભળીને ગાઈએ પહેલા એને મારો આશ્રય કરવો પડશે. મદાશ્રયા કથામૃષ્ટા શૃણવંતી કથયંતી છે. એટલે અનેક જગ્યાએ નહીં ભટકતા ભરોસો દ્રઢિયન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સર્વ જગ માહે અંધેરો ભરોસો દ્રઢિયન ચરણ કેરો. જીવ મારા શરણે જ્યારે દ્રઢાશ્રય કરી લે છે ત્યારે હું આવું છું, મને જરાય પહોંચતા વાર નથી લાગતી. સુરદાસજીને આંખે દેખાતું નહોતું. પછી એક દિવસની વાત, એની સાથે ગોપાલ નામનો બાળક રહેતો હતો. એટલે કંઈ પણ જોતું હોય તો હાથ ચાલીને ગમે ત્યાં લઈ જાય, કંઈ જોતું હોય તો ભોજન આપે, જલની જરૂર હોય તો એ આપે. ઠાકોરજીની સેવા એ કરતા હતા, ભગવાનની કૃષ્ણની લાલનની, તો એ બધી સામગ્રીઓ આપે. એક દિવસ સુરદાસજી ભોજન કરવા બેઠા અને રસોઈ બનાવી, પણ કંઈક તીખું લાગે છે, પાણીની જરૂર પડી. ગોપાલ નામનો બાળક પાણી આપવાનું ભૂલી ગયો અને એમ કહેવાય છે એ થાળી આપીને જતો રહ્યો. અને એ વખતે રમવા જતો રહ્યો, બાળક હતો. ગોપાલ ગોપાલ, મારે પાણી જોઈએ, જલ જોઈએ છે. અને એ વખતે ગોપાલ તો હતો નહીં. અને એમ કહેવાય છે ભગવાનને જે જારીજી ધરાવેલા, ભગવાનને જલ ધરાવ્યું હતું, તુલસી પત્ર પધરાવીને ખુદ ભગવાન બાળકનું રૂપ લઈ અને સુરદાસજીને આપી જાય છે. અને એને તો આંખે દેખાતું નહોતું. એને એમ કે ગોપાલ આવ્યો, પણ એને ખબર નહોતો કે સાચો ગોપાલ આવી ગયો. અને પછી રમત રમતા બાળકને વિચાર આવ્યો કે હું આજે જલ આપવાનું ભૂલી ગયો. એટલે દોડતો દોડતો આવ્યો કે હું પાણી જલ આપતા તો ભૂલી ગયો છું. તો કે હમણાં તો તું આપી ગયો. જ્યાં જોયું ને તો ભગવાન ઠાકોરજીની પાસે ધરાવેલું જલ હતું ને એ જારીજી એને ત્યાં પધરાવી દીધા હતા. એ જલ એને આપી દીધું. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભલે મને આંખે દેખાતું નથી, પણ મારો ભગવાન મારું ધ્યાન રાખે છે. કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો, કોણે કોણે લૂંટી લીધો કનૈયા તને, કોણે કોણે લૂંટી લીધો. મિત્ર બનીને સુદામાએ તને લૂંટ્યો, તાંદુલ જમાડી લૂંટી થોડાક. પ્રભુ તમે કેટલા ભોળા છો. ચપટી તાંદુલ આપ્યા ને એના બદલામાં તમે કાંઈ બાકી ન રાખ્યું, કાંઈ ખામી ન રાખી. શબરીજીના એઠા બોર તમે પ્રેમથી આરોગ્યા. શબરીજીને તો યાદ નહોતું રહેતું, એ તો ભાન ભૂલ્યા હતા. પણ ભગવાનને એમ થયું કે ભાન ભૂલેલ મારો ભક્ત 13 કરોડ જેને જપ કર્યા છે એના એઠા બોર ખાવામાં મને વાંધો નથી. એટલે ભગવાન છે ને, લક્ષ્મણજી વિચારે કે આ ભીલડાનું એઠું ખવાય, એનું જૂઠું. એટલે ભગવાન વિચારે કે લક્ષ્મણ નથી, એ નીચે મૂકી દે. એટલે ભગવાન શબરીજી ચાખે, ભગવાનને આપે, પછી ભગવાન ચાખીને લક્ષ્મણને આપે. ભગવાન વિચાર કરવા લાગ્યા રામજી કે હવે એ લક્ષ્મણ ખાય છે કે નહીં મારું એઠું. ત્યારે લક્ષ્મણજીએ લઈ તો લીધું, પણ
એ બોરને ફેંકી દીધું. અને જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવીને એ વખતે એ કહેવાય છે એમાંથી એ મૂર્છા વખતે જ એ કામ આવે છે. 13 કરોડ જેને જપ કર્યા હતા એનું હેઠું એણે ફેંક્યું હતું. અહીંયા એની યાદ આવી ગયું કે રામની પ્રસાદીનો મેં ત્યાગ કર્યો હતો એવું યાદ પણ એને આવી જાય છે. સુખદેવજી અહીં લખે છે કે ભગવાનની કથા તો યુગોથી ગવાય છે, ગવાતી રહી જશે. મહાદેવ જેવા મહાદેવે ગાય, સુખદેવજીએ ગાય, એટલે કપિલ ભગવાન બોલ્યા છે કે હે માં, તમે પણ આ કથા ગાતા રહેજો, જેથી કરી અને સાંભળતાય રહેજો. જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે આ ભગવાનની કથા, પણ શરત એક છે, મારો આશરો કરજો. કેને કે અનેક ભગવાનને માને તો પછી એકમાં દ્રઢાશ્રય વ્યક્તિનો હોવો જોઈએ તો ભગવાન પધારે, નહીતર તો પછી રામને બોલાવે તો રામને એમ થાય કૃષ્ણ જશે, કૃષ્ણને થાય મહાદેવ જશે. એક ભાઈની નૌકા ડૂબતી હતી. એ ભાઈ જેટલા ભગવાન હોય ને એ બધાને પૂજા જ કર્યા રાખે. કેને એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, અને નદીઓ દેખી કરે સ્નાન. પણ એનો એક નિર્ણય નહોતો. સ્નાન ભલે બધામાં કરે, એક દેવ, પંચદેવ આપણા મંદિરમાં હોવા જોઈએ, 5 દેવ તો હોવા જ જોઈએ. એ ગણપતિજી હોવા જોઈએ, કુળદેવી આપણા હોવા જોઈએ, સુરાપુરા હોવા જોઈએ, મહાદેવ હોવા જોઈએ, સૂર્યનારાયણની પૂજા પણ આપણે કરવી જોઈએ. મુખ્ય પંચદેવ ભગવાન શંકરાચાર્યએ આપણે ત્યાં સ્થાપના કરી છે. એક જ ધર્મ હોવો જોઈએ, એક જ ગ્રંથ હોવો જોઈએ. પણ ભરોસો દ્રઢયન ચરણના કેરો. જ્યારે અનેકને બોલાવ્યા તો કોઈ આવ્યું નહીં. ભાઈની નૌકા ડૂબતી હતી. મહાદેવ કહે તો કૃષ્ણને માને, કૃષ્ણ જાશે. કૃષ્ણ ભગવાનને એમ થયું કે રામને માને, રામ જાશે. પણ કોઈ ગયું કે હનુમાન જાશે. હનુમાનજી કે ના ના મહાદેવ તો જાશે. પણ મહાદેવને એમ થયું કે હનુમાન જાશે. પણ એકનો જ જ્યારે ભરોસો હોય. નાવડી જ્યારે ડૂબતી હતી ત્યારે આદિ શક્તિ જગદંબા અંબા માને પુકાર કર્યો, ત્યારે તરત જ ઊભા થઈ ગયા. કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની. ત્રિશૂળ લીધું હાથમાં ને તાળ્યું વણિકનો વહાણ ભીડ ભંજની. કારણ કે એને પુકાર માટે તો એક જ જોઈએ. પૂજા ભલે બધાની કરીએ, પણ મહાદેવના ભક્ત થયા. ઉપમન્યુ બહુ તપશ્ચર્યા કરી, પણ મહાદેવ કઈ પ્રસન્ન થયા જ નહીં. મહાદેવ પરીક્ષા કરે છે, આના કોઈ પ્રસન્ન થવું નથી, આ કેટલુંક ટકે છે, મારા સમય વીતે છે. એક દી ઇન્દ્ર પ્રગટ થાય છે કે મહાદેવનું કઈ ઠેકાણું નહીં, એટલે હું તારા પર પ્રસન્ન થયો, માંગી લે, શું જોઈશ. ત્યારે ઉપમન્યુ ના પાડે છે કે આપે તોય ભોળાનાથ ને ન આપે તોય ભોળાનાથ, મારે તારું જોતું નથી. મહાદેવ દે તો જ જોઈએ છે. પછી મહાદેવ પ્રગટ થાય છે એની નિષ્ઠા જ એ તારી નિષ્ઠા મારામાં છે, એટલે ભોળાનાથે એને દર્શન આપ્યા હતા. અહીંયા ભરોસો